ઉજ્જૈનમાં ક્રિકેટરો મયંક અગ્રવાલ અને વૈશાખ વિજયકુમાર મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીમાં હાજર રહ્યા। ભારતીય ક્રિકેટરો મયંક અગ્રવાલ અને વૈશાખ વિજયકુમારે ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી અને પવિત્ર ભસ્મ આરતીમાં હાજરી આપી। આ બંને વહેલી સવારે યોજાતા આ અનોખા અને મહત્વપૂર્ણ વિધિમાં ભાગ લીધો, જે મંદિરની એક વિશિષ્ટ અને મહત્વપૂર્ણ વિધિ છે। મહાકાલેશ્વર મંદિર, જે ભગવાન શિવને સમર્પિત છે, તે ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને તેનું ધાર્મિક મહત્વ છે। ભસ્મ આરતી જે પ્રાતઃકાળે કરવામાં આવે છે, તેમાં દેવતાને પવિત્ર રાખ એટલે કે ભસ્મ અર્પણ કરવામાં આવે છે, જે જીવન અને મૃત્યુના ચક્રનું પ્રતીક છે। આ વિધિ દેશભરના હજારો ભક્તોને આકર્ષે છે, જે આશીર્વાદ અને આધ્યાત્મિક શાંતિની શોધમાં આવે છે। મયંક અગ્રવાલ અને વૈશાખ વિજયકુમાર, જેઓ ક્રિકેટ મેદાન પર તેમની કુશળતા માટે જાણીતા છે, તેમણે તેમના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને મંદિરના આધ્યાત્મિક વાતાવરણમાં ડૂબકી લગાવી। તેઓ આરતીમાં મોટી શ્રદ્ધા સાથે ભાગ લેતા જોવા મળ્યા। પૂજારીઓ અને અન્ય ભક્તો સાથે ભજન ગાતા અને પ્રાર્થના કરતા તેમના મંદિર ખાતેના ઉપસ્થિત થવાથી ઘણા ચાહકો અને ભક્તો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું। ક્રિકેટરોએ ભસ્મ આરતીમાં હાજરી આપવા માટેની તક માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી। મયંક અગ્રવાલે તેમના અનુભવને શેર કરતા કહ્યું, મહાકાલેશ્વર મંદિર ખાતે ભસ્મ આરતીમાં હાજરી આપવી એ ખૂબ જ આધ્યાત્મિક અને નમ્ર અનુભવ હતો। તે મને મારા આંતરિક સ્વ સાથે જોડાવાની અને ભવિષ્ય માટે આશીર્વાદ મેળવવાની તક આપી। વૈશાખ વિજયકુમારે પણ સમાન ભાવનાઓ વ્યક્ત કરી। જીવનમાં સંતુલન અને શાંતિ જાળવવામાં આધ્યાત્મિકતાના મહત્વ પર ભાર મૂક્યો। આ પ્રખ્યાત રમતવીરોની મહાકાલેશ્વર મંદિરની મુલાકાત ભારતની ઊંડે વેરાયેલી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓને હાઇલાઇટ કરે છે। તે વ્યવસાયિક ખેલાડીઓના માંગણીઓ ભરેલા સમયપત્રક વચ્ચે પણ આધ્યાત્મિક પ્રથાઓ માટે સમય કાઢવાની મહત્વતાને પણ રેખાંકિત કરે છે। ભસ્મ આરતી તેના ઊંડા પ્રતીકવાદ અને શાંત વાતાવરણ સાથે ક્રિકેટરો માટે ચિંતન અને ભક્તિનો ક્ષણ પ્રદાન કરી। મંદિરના અધિકારીઓ અને સ્થાનિક ભક્તોએ ક્રિકેટરોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમની શ્રદ્ધા અને ભક્તિના સંકેતની પ્રશંસા કરી। આ ઇવેન્ટને વિવિધ મીડિયા આઉટલેટ્સ દ્વારા આવરી લેવામાં આવી, જેમાં વિધિનો સાર અને ક્રિકેટરોની ભાગીદારીને કેદ કરવામાં આવી। મહાકાલેશ્વર મંદિર ખાતે મયંક અગ્રવાલ અને વૈશાખ વિજયકુમારની ઉપસ્થિતિએ આ પહેલેથી જ શુભ પ્રસંગને વિશેષ સ્પર્શ આપ્યો, જે તમામ હાજર લોકો માટે યાદગાર અનુભવ રહ્યો।